મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. એક આધ્યાત્મિક રચના રજૂ કરું છું. વાત હંમેશા અંદરની હોય છે. આપણી ઇન્દ્રિયોની ભટકણ બહારની તરફ છે અને આપણું અંતર આપણી અંદર છે. આપણે આપણી ભીતર તપાસ કરવી જોઈએ, આપણી ભીતર જવું જોઈએ, જોવું જોઈએ. આમ જોઈએ તો અંદર એટલે આપણું અંતર, એટલે આપણો આત્મા. આપણે અંદર જોશું તો આપણને ખ્યાલ આવશે કે આપણે આપણી જાતને કેટલા બનાવી રહ્યા છીએ. કારણ કે આપણી જાતને બનાવ્યા વગર આપણે બીજાને છેતરી શકતા નથી, તેમજ બનાવી શકતા પણ નથી. એટલે ભીતર જવું દુષ્કર નથી, પણ ભીતર સત્ય છુપાયેલું છે. ભીતર આપણો આત્મા છે. એના તરફ આપણને જોશું તો આપણો આત્મા આપણને ડંખશે. એટલે આપણે ભીતર જોતા નથી, ભીતર જતા નથી અને બહાર પંચેન્દ્રિય દ્વારા અને આ હુંના જમેલા દ્વારા જગતમાં ધમાચકડી કર્યા કરીએ છીએ અને એમાં જ આપણું આ અમૂલ્ય જીવન વીતી જાય છે. તો શોધ શોધ તું ભીતર શોધ, શોધ શોધ તું ભીતર શોધ, બીજે કશે ના ઈશ્વર શોધ. શોધ શોધ તું ભીતર શોધ, બીજે કશે ના ઈશ્વર શોધ. પ્રાપ્ય નિત્ય એ જાણવાનું છે. તો પ્રારંભિક મેં કહ્યું કે એ તો નિત્ય નિરંતર આપણામાં હાજર જ છે. વાત છે આપણે સજગ, સભાન, સચેત થવાની અને આ સંસારમાં નિર્મમ, નિર્લેપ, નિસ્પૃહ જીવવાની. આ બે જો કરીએ તો અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, તેજ હું આપણે છીએ. તો પ્રાપ્ત નિત્ય એ જાણવાનું છે, થઈ જશે આ ફિકર બોધ. તો આટલું જાણી લઈએ તો આપણી જે ફિકર છે દેહ અને ઇન્દ્રિયોની અને અહંકારની, એ આપોઆપ જ નષ્ટ થઈ જાય છે. શોધ શોધ તું ભીતર શોધ, બીજે કશે ના ઈશ્વર શોધ. કે ઘસઘસાટ ઊંઘે છે જાણ. આપણે આ સત્ય છે, સાચી વાત છે, છતાં આપણે જાણતા નથી, એટલે આપણે ઊંઘીએ છીએ. કારણ કે નિંદરમાં આપણને બોધ હોતો નથી. એટલે વાત એ રીતે છે કે ઘસઘસાટ ઊંઘે છે જાણ. તો આ જાણી લે કે તું એવું માને છે કે હું હરું ફરું છું ને બધું જોઉં છું, પણ ખરેખર આ જે કરે છે એ બધું તું ઘસઘસાટ નિંદરમાં જ કરે છે. કારણ કે આપણે જે પણ કરીએ છીએ એની આપણને જાણ હોતી નથી, અને છતાંય આરોપણ તો આપણે એવું જ કરીએ છીએ કે આ બધું હું કરું છું. તો હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાનતા. તો આ જાણવાનું છે કે ઘસઘસાટ ઊંઘે છે જાણ, જાગી જાય તો નીંદર બોધ. જો આપણે જાગી જઈએ તો આપણી આ નીંદર છે એ જ બોધ થઈ જાય. શોધ શોધ તું ભીતર શોધ, બીજે કશે ના ઈશ્વર શોધ. કે જે છે એને જ ખોવાનું છે. આપણે અત્યારે અસત્ય જીવન જીવી રહ્યા છીએ.
આપણે આપણી અંદર અજનિત્ય શાશ્વતોયમ પુરાણો હન્યતે હન્યમાને શરીરે એવો જે આત્મા છે એના પ્રત્યે આપણું કંઈ ધ્યાન જ નથી. આપણે દેહમાં જીવીએ છીએ, દેહમાં રહીએ છીએ અને દેહમાંથી જતા રહીએ છીએ. જે નિત્ય નથી, જે નિરંતર નથી, જે અજર નથી, જે નિત્ય નથી, જે શાશ્વત નથી. તો પિંજરે કે પંછી તેરા દર્દ ન જાને કોઈ. દર્દ બીજાએ જાણવાનું નથી. આપણી નીંદર છે એ આપણું દર્દ છે, આપણે સૂતા છીએ એ આપણું દર્દ છે. તો ઘસઘસાટ ઊંઘે છે જાણ, જાગી જાય તો નીંદર બોધ. તો જાગી જાય તો નીંદર જ બોધ થઈ જાય છે. શોધ શોધ તું ભીતર શોધ, બીજે કશે ના ઈશ્વર શોધ. કે જે છે એને જ ખોવાનું છે, જે છે એને જ ખોવાનું છે. શું? તો કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મનોબુદ્ધે અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ ત્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો આપણે એ સત્ય, આનંદ, પ્રેમ સ્વરૂપ ઈશ્વરના નાના બાળકો છીએ એવું સમજવાનું છે. કે જે છે એને જ ખોવાનું છે, પ્રાપ્ય છે એને ભીતર શોધ. શોધ શોધ તું ભીતર શોધ, બીજે કશે ના ઈશ્વર શોધ. કે પરમ પ્રાપ્ય છે મૂળ રૂપે ઈશ્વર. પરમ પ્રાપ્ય છે મૂળ રૂપે, ના મંદિર ના ચિત્તર શોધ. બધા જ સંતોએ જે જ્ઞાન માર્ગના રસ્તે ચાલ્યા છે એમણે ઈશ્વર માટે, ઈશ્વરની પ્રાપ્તિ માટે અંદર જ જોવાનું કહ્યું છે, ભીતર જ જોવાનું કહ્યું છે. બાકી તો તિલક કરતા 53 ગયા, જપમાળાના નાકા ગયા, આખો કઈ જ ગયો છે. તો માર્ગ છે, અલગ અલગ માર્ગ છે. ભક્તિ માર્ગ પણ છે, એ પણ સુગમ સરળ છે. પણ ભક્તિ જે રીતના કરવી જોઈએ એ રીતના કરવામાં આવે તો જ ભક્તિ પણ ફળે. પઢોરે પોપટ રાજા રામના એવું હોય તો એનાથી કશું પ્રાપ્ત થતું નથી. તો પરમ પ્રાપ્ય છે મૂળ રૂપે, ના મંદિર ના ચિતર શોધ. શોધ શોધ તું ભીતર શોધ, બીજે કશે ના ઈશ્વર શોધ. અને છેલ્લે જાણનાર ને જાણ આત્મન. તો જાણનારો કોણ છે? તો આપણો આત્મા છે, ખરેખરો હું છે, જે આપણને આત્મસ્મરણની અવસ્થામાં પ્રાપ્ય છે. કે જાણનાર ને જાણ આત્મન, બીજે કશે ના ઈશ્વર શોધ. જાણનાર ને જાણ આત્મન, બીજે કશે ના ઈશ્વર શોધ. શોધ શોધ તું ભીતર શોધ, બીજે કશે ના ઈશ્વર શોધ. મોકો કહા ઢૂંઢે રે બંદે, કબીરજી કહે છે, મેં તો તેરે પાસ મેં. તો બહાર છે એને બહાર જ છે એમ જોવું, અને અંદર છે એને અંદર જ જોવું. અંદર જે છે એ બધું ખરેખર હું છે એ નિર્મમ, નિર્લેપ, નિષ્ફૃહ છે એમ રહી અને બહારની જળ પ્રકૃતિને બાય ડાયરેક્શનલ એટેન્શન અથવા દ્વિમુખી અવધાનથી જો જોતા પણ આપણને આવડી જાય તો પણ આપણે જીવતા જીવ સ્વર્ગમાં જીવતા હોય એવું લાગે. સ્વર્ગ નર્ક જેવી કોઈ ભૌતિક જગ્યાઓ ન હોવા છતાં પણ સ્વર્ગની કલ્પના આપણે અજબ ગજબ કરી છે. અને સ્વર્ગમાં કંઈ દુઃખ, દર્દ હોતું નથી, એટલે આપણને એમ થાય કે આપણને સ્વર્ગ જોઈએ છે. સ્વર્ગ નથી કશું, જે છે આપણું નિજતા છે, જે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ છે, જે આજે અત્યારે અહીંયા અને અવઘડીમાં પ્રાપ્ય છે. મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. રચના ગમી હોય તો સાંભળી અને શેર કરવા નમ્ર વિનંતી. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને.